આગળ વાત કરીએ આરટીઆઈ એક્ટિવિસ્ટના નામ પર ખંડણી ઉઘરાવવાનું વડોદરામાં પર્દાફાશ થયો। આરટીઆઈના નામે ખંડણી વસૂલતા કેતન સોરઠિયાની પોલીસે ધરપકડ કરી। વાત એમ છે કે વડોદરા ભરૂચ હાઈવે પર લુવારા ગામ નજીક બ્રિજ અને સર્વિસ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને આ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટના નામ પર કેતન સોરઠિયા ત્યાં પહોંચ્યો। તેણે કંપનીના કામ અંગે સવાલો કર્યા અને બાદમાં સાઇટ એન્જિનિયરને અપશબ્દ બોલ્યા। નિયમિત રૂપિયા આપે નહીં તો આરટીઆઈ કરીને કંપની બંધ કરાવી દઈશ તેવી પણ ધમકી આપી। આ મામલે ફરિયાદ બાદ પોલીસે આરોપી કેતનને દબોચ્યો, પરંતુ નવાઈની વાત એ રહી કે કેતન સોરઠિયાને નબીપુર પોલીસે અટકાયતના માત્ર 4 કલાકમાં જામીન પર છોડી દીધો। પોલીસે આરોપીના રિમાન્ડ કેમ ન માંગ્યા તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। આ સમગ્ર કેસમાં પોલીસની કામગીરી શંકાસ્પદ જોવા મળી। 9 तारीख को दोपहर को हम लोग लुवारा ब्रिज के ऊपर मेंटेनेंस का काम कर रहे थे। उस बीच वो भाई आया, आ करके और सीधा जो है पूछा मेरे को, भाई तुम कौन हो? मैं बोला कि मैं शिवालय से हूँ। इतना सुनते ही वो बोला कि अपने सेठ को गाली दे करके भाई उसको बोल देना कि मेरे से बात करे, है ना। वो फिर फ़ोन नहीं उठाता, ये करता होगा। तो मैं बोला भाई आप शांति से जो करना है वो बोलो, आपको क्या दिक्कत है वो बताओ। तो बोला नहीं। फिर लगा मुझे गाली देने, मेरे स्टाफ को गाली देने, लेबर था उसको सबको ये करने कि भाई कोई काम नहीं करेगा, ऐसा वैसा करके। फिर धक्का धुक्की हुआ, उसने एक थप्पड़ भी मुझे मारा। फिर हम लोग साइड हो गए। એ કેતનભાઈ અમારી શિવાલય કંપનીના ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ કામ ચાલે છે, તેમજ અહીંયા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં લુવારા પાસે અમારું એક બ્રિજનું કામ ચાલે છે। ગત તારીખ 9/8/2024ના રોજ આ કેતનભાઈ પોતાનું એક બાઇક લઈને અચાનક અમારી કંપનીનું જે કામ ચાલતું હતું ત્યાં ગયા। અમારા હાલના જે ફરિયાદી છે શોએબ અહેમદ એમને મળ્યા અને જઈ અને અચાનક જ ગાળમગાળી કરવા માંડ્યા। એમને કારણ પૂછતા એમને જણાવ્યું કે ભાઈ તમારી કંપનીનું કામ ખૂબ જ નિમ્ન કક્ષાનું છે, એટલે તમારા સેઠને કહી દેજો કે જો મારી સાથે મીટિંગ કરી અને મારા કહેવા પ્રમાણે નાણાકીય વ્યવસ્થા નહીં કરે, મને પૈસા નહીં આપે તો હું તમારી કંપનીને બ્લેકલિસ્ટ કરાવી દઈશ।